આજની સૌથી મોટી મેચ ના આ મેચ મેદાન પર નથી રમાઈ રહી. આ મેચ તો રમાઈ રહી છે ગુજરાત વિધાનસભાના ગૃહમાં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ ગઈ. આખું ભારત જોશમાં હતું. પણ શું તમને ખબર છે, આ મેચની ટિકિટનો પડઘો હવે છેક વિધાનસભામાં સાંભળવા મળ્યો છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલને મેચ જોવાની ટિકિટ ન મળી અને એટલે જ સાહેબ એટલા બધા નારાજ થઈ ગયા કે છેક વિધાનસભા ગૃહમાં રમતગમત વિભાગ સામે પોતાની ફરિયાદ લઈને પહોંચ્યા હતા. ત્યારે આ જ મુદ્દે અરવિંદ પટેલ શું કહી રહ્યા છે તે સાંભળીએ. રમતની એક રમૂજ વાત હતી. માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે મારી ખેલની રજૂઆત કરી કે ભારત ન્યુઝીલેન્ડની મેચ હતી, ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું, આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યુઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી બે ટિકિટની વ્યવસ્થા કરો. મારી પાસે નહીં. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે. એટલે આ વસ્તુ આજે એટલી પારદર્શક છે અને એટલું એનું આખું દરેક માટે આ ખુલ્લા દરવાજા. અરવિંદભાઈ, એવું સોલ્યુશન અધ્યક્ષે આપ્યું કે કોને કેવું તો ટિકિટ મળે, કારણ કે ટિકિટનો વહીવટ ક્યાંથી થાય? આ ટિકિટ બાબતનો અમને એ બાબતમાં પછી બધા ખુલાસો થયા અને બીજી વખત જનતાને તો જણાવો. જીતુભાઈએ તમને જે જવાબ આપ્યો તો શું કહ્યું આગામી મેચમાં તમને બધાને લઈ જવા માટે વ્યવસ્થા છે એ બાબત શું છે? હા, જીતુભાઈએ અમને હકારાત્મક ને આખા ગૃહમાં તમામ સભ્યો માટે એમણે કીધું કે આવા કોઈ પણ કાર્યક્રમ છે ધારાસભ્યને પ્રાયોરિટી આપે. અરવિંદ પટેલે વિધાનસભા ગૃહમાં મેચની ટિકિટને લઈને પોતાની રજૂઆત મૂકી ત્યારે આ જ મુદ્દે વિપક્ષ પણ બરાબરની ફિરકી લેવા ઉતરી. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કટાક્ષ મારતા પૂછ્યું છે કે શું આ લોકશાહીનું મંદિર હવે ટિકિટની લે વેચનું કેન્દ્ર બની ગયું છે? તેમ કહેતા જ ઇમરાન ખેડાવાળા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. આજે વિધાનસભા ગૃહની અંદર જે પ્રમાણે માંગણીઓ પર ચર્ચા ચાલતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના મજબૂર અને લાચાર ધારાસભ્ય પોતે અમદાવાદમાં જે મેચ રમાઈ તેની ટિકિટ ન મળી તેની હૈયા વરાળ વિધાનસભાના અંદર આપતા હતા. મને દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતે એક લાચારી અને મજબૂરી બતાવીને ગૃહના અંદર મંત્રીશ્રીને કહે કે ભારત અને ન્યૂઝીલેન્ડની ટિકિટો કોઈ પણ ધારાસભ્યને અમને આપી નથી. ત્યારે મંત્રીઓ પણ ઊભા થઈને કીધું, બે જણાએ, કે અમને પણ ટિકિટ મળી નથી. એટલે મને એવું લાગી રહ્યું છે કે આ વિધાનસભાના અંદર જે ચર્ચા, માંગણીઓ પરની ચર્ચા સમગ્ર ગુજરાતના 6.5 કરોડ જે ગુજરાતીઓ છે આપણા, તેની માંગણીઓ પરની ચર્ચા હતી. તેના પર વધારે ફોકસ કર્યો હોત તો હું સમજું છું કે ગુજરાતના ઘણા બધા એવા જે કિસ્સાઓ છે તેને આ ગૃહના અંદર આજે મૂકી શકતા હોત. પરંતુ પોતાની એક પર્સનલ માંગણી વિધાનસભાના અંદર લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવે ત્યારે કંઈ અજુગતું લાગતું હોય તેવું મને આજે જણાયું. સમાચારો પણ વાંચ્યા છે કે ભાઈ સ્ટેડિયમની બહાર કાળા બજાર ખૂબ થતા હતા અને ધારાસભ્યોએ ટિકિટો મળતી નથી. નહીં, ઘણા બધા કિસ્સાના અંદર મેં જોયું છે કે આ ભારત દેશના અંદર જ્યારે ભારતીય ટીમ ની આપણે અમદાવાદ શહેરના અંદર આવી, ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની ટીમ, તેના કાળા બજારની ટિકિટો ઘણી બધી જગ્યાએ લોકોએ ખરીદી અને એના અંદર જે પ્રમાણે લોકો અંદર જ્યારે જવાનો પ્રયાસ કર્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા. ત્યારે એક તો સરકારની જવાબદારી છે કે આ જે 2 નંબરની જે પ્રક્રિયામાં જે ટિકિટો લોકો કાળા બજાર કરીને ડુપ્લિકેટ ટિકિટો છાપીને વેચી હોય તો તેના સામે એક્શન લેવા જોઈએ. પણ અત્યાર સુધી મને જાણવા મળ્યું છે ત્યાં સુધી જે ગુનેગારો પકડાય છે પણ તેના પર કોઈ કાર્યવાહી થઈ નથી. મારે સરકારને, ખાસ કરીને ગૃહ વિભાગને મારી વિનંતી છે કે આવી જે જ્યારે ટિકિટો ડુપ્લિકેટ બનાવીને જે વેચતું હોય
તો તેના સામે એક્શન લેવા જ જોઈએ. કેમ કે જે ક્રિકેટ પ્રેમી છે, ગુજરાતમાં મેચ જોવા આવ્યા હતા, બેંગ્લોરથી આવ્યા હતા, કોઈ દિલ્હીથી આવ્યા હતા, એ લોકોએ જ આ ડુપ્લિકેટ ટિકિટો ખરીદી હતી અને એમને ખબર નહોતી કે આ ડુપ્લિકેટ ટિકિટ છે. એટલે મને સરકારને, ખાસ કરીને ગૃહ વિભાગને પણ જણાવવાનું કે એની તપાસ થવી જોઈએ. ત્યારે વિધાનસભા ગૃહમાં મેચની ટિકિટની રજૂઆતને બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ બાકી ના રહ્યા. ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ભાજપ અને તેમના ધારાસભ્યને આડે હાથે લેતા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. આજે બહુ મારે તો દુઃખ સાથે કહેવું પડે છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ વિધાનસભા ભવન ચાલે છે. કરોડો રૂપિયાના પગાર, કરોડો રૂપિયાના ખર્ચાઓ એટલા માટે પબ્લિક કરે છે કે પબ્લિકના વિષય ઉપર કોઈ વાત થાય. મેં જોયું કે ભાજપના એક માનની ધારાસભ્યશ્રી ઊભા થયા અને સરકારને રજૂઆત કરી કે અમને ક્રિકેટની સ્ટેડિયમની ટિકિટ ન મળી, ન્યૂઝીલેન્ડ અને ભારતની ક્રિકેટની ફાઇનલની ટિકિટ નથી મળતી, તો સરકાર કંઈક ટિકિટની વ્યવસ્થા કરે. તો સામા પક્ષે સરકારમાંથી મંત્રી, કૃષિ મંત્રી ઊભા થયા અને એમણે આશ્વાસન આપ્યું કે સરકાર આવતી કોઈ પણ ફાઇનલ મેચ હશે તો બધા સભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરશે. આટલી જ ગંભીરતા, જે બાળકોને શાળામાં એડમિશન નથી મળતું એના માટે કેમ નહીં? કહેવું જોઈએ સરકારે કે કોઈ પણ દર્દી ખિસ્સામાં પૈસા ન હોય તો એડમિશન વગરનો નહીં રહે દવાખાનામાં કે શાળામાં. શાળામાં જગ્યાઓ નથી, દવાખાનામાં ખાટલાઓ નથી, ગરીબ માણસને બસમાંય ટિકિટ મળતી નથી કેમ કે બસ જ આવતી નથી. હજારો એવા વિસ્તારો છે કે જ્યાં બસો જ આવતી નથી, કોઈ વાહન આવતા નથી. એ વિષય ઉપર કોઈ ગંભીરતા સરકારની નથી. પણ અવડી મોટી ગુજરાતની વિધાનસભાની અંદર ક્રિકેટની ટિકિટો ધારાસભ્યોને નથી મળતી, એ બાબતના મુદ્દા ઉપસ્થિત થાય છે. મને એવું લાગે છે કે ગુજરાતની જનતાએ આની ગંભીર નોંધ લેવી જોઈએ કે આ વિધાનસભામાં કેવા કેવા પ્રકારના મુદ્દાઓ આવી રહ્યા છે. વાહ સાહેબ વાહ. જે ગૃહમાં મોંઘવારી, રસ્તા, પાણી અને બેરોજગારી જેવા જનતાના ગંભીર પ્રશ્નોની ગુંજ સાંભળવી જોઈએ, ત્યાં હવે ધારાસભ્યોએ ફ્રી પાસ કે ટિકિટ ના મળવાના દુઃખ વ્યક્ત થઈ રહ્યા છે. લાગે છે કે ધારાસભ્ય સાહેબ માટે પ્રજાના પ્રશ્નો કરતા ક્રિકેટના ચોગા છક્કા વધુ મહત્વના બની ગયા છે. તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.